હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી કરી છે। તેમણે કહ્યું કે આજથી મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થશે અને 10 જૂનની આસપાસ ચોમાસું વલસાડની આસપાસ પહોંચી શકે। રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું રહેશે। 12 થી 15 તારીખની આસપાસ ચોમાસું સક્રિય થશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે કાચા મકાનના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે। 18 જૂનથી રાજ્યમાં ભારે વરસાદ વરસશે। 18 થી 22 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, ખંભાત, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, તાપી, નર્મદામાં ભારે વરસાદની આગાહી। સુરત અને નવસારીમાં, આ ઉપરાંત વડોદરા, દાહોદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી। આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા, જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી તેમણે કરી છે। રાજ્યમાં હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। બીજી તરફ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે અને સાથે ચોમાસાનું આગમન ક્યારે થશે તે અનેક સવાલો પણ થઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, વરસાદને લઈને કેવી પરિસ્થિતિ છે? ચોમાસું સક્રિય ક્યાં સુધી થઈ શકે છે? મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં આજથી ચોમાસું સક્રિય થશે। 8 થી 12 તારીખમાં ચોમાસું સક્રિય થશે। આગળ વધશે 10મી તારીખમાં એક જેને હળવા ચોમાસાનો કહી શકાય તેવું નીચે વલસાડના ભાગોમાં થશે। ક્યાંક થોડોક અંધારે વરસાદ વધારે પડી શકે। હમણાં તારીખ 7 થી 10માં પણ ગુજરાતના કેટલાક ભાગમાં અંધારે વરસાદ થઈ શકે, ગરમી વધશે। પરંતુ ચોમાસું ધીરે ધીરે 12 તારીખમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13 થી 15માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી પછી કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહે છે, જેમ ખાસ કરીને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। કાકા, આજે તમે 18 તારીખ બાદ જે વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યા છો, તેમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે? ભારે અતિભારે વરસાદની આગાહી કયા કયા સ્થળો પર છે? તારીખ લગભગ 18 થી 22માં ખાસ કરીને ભારે વરસાદની શક્યતા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢ, અમરેલી અને થોડા ઘણા બોટાદના ભાગોમાં અને જૂનાગઢના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખંભાત, જંબુસર અને ભરૂચ વગેરે ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવસારી, સુરત ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનની ગતિ વધુ રહેશે। આ 8મી જૂનથી પવનની ગતિ વધે તો આંચકાના પવન હોય તો ચોમાસું જલ્દી ખેંચાઈ આવે છે। જી બિલકુલ। તો જે રીતે હાલની જે પરિસ્થિતિ છે, જે પવનોની ગતિ છે અને પવનોમાંથી જે ભેજ આવી રહ્યા છે, તેને લઈને 10 જૂન આસપાસ ગુજરાત રાજ્યમાં વલસાડથી નબળા ચોમાસાની શરૂઆત થઈ શકે છે। જોકે ત્યારબાદ 12 જૂનથી રાજ્યમાં વરસાદની ગતિ પણ વધશે અને ભારેથી અતિભારે વરસાદની પણ 18 થી 22 જૂન દરમિયાન આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।